જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાતી અને જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમના અમારા સર્વે દર્શક મિત્રોને નૂતન વર્ષ અને દિવાળીના ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આજે વિક્રમ સંવત 2082ના વર્ષની એ આપણે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે દર્શક મિત્રો, રાશિ જાતકોની આપણે ચર્ચા કરી રહ્યા હતા અને રાશિ જાતકોમાં આપણે કર્ક રાશિ સુધી આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે આજે સિંહ રાશિથી આગળ આપણે ચર્ચા કરીશું અને 12 રાશિનું પ્રિડિક્શન લઈશું ડૉક્ટર પંકજભાઈ નાગર સાથે. પંકજભાઈ, આપનું સ્વાગત છે. કરે નમસ્કાર અશોકભાઈ, અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ આજે પણ જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે નીકળતા પહેલાં સંવત 2082 માટે મારી સૌની, મારા પ્રિય કેમેરામેન મિત્રોની, લાઇટમેનની, એન્કરની, સંસ્થાની, હેડ સંસ્થાના જે હોય એમની તમામની એક આભારની અભિવ્યક્તિ સાથે આવો નીકળી પડીએ સંવત 2082ની કેટલીક ખૂબસૂરત વાતો કે જે નવા સંવતની અંદર તમને ખુશહાલ કરી દે, તમને ઉત્સાહિત કરે અને એક નવું જીવન શરૂ કરવા માટેનું કારણ. અને સાથે સાથે આ શોમાં હંમેશાની જેમ તારણ, જેને એનાલિસિસ કહેવામાં આવે છે, તમારી સાથે, તમારા માટે, અમારા તરફથી કંઈક વિશેષ જ્યોતિષિક વિજ્ઞાનના આ શોની અંદર સંવત 2082. અશોકભાઈ. બિલકુલ પંકજભાઈ, આપણે ખૂબ જ સારી ચર્ચા આખા વર્ષનું વર્ષ કથન છે જે એની વાત કરી રહ્યા છે. ત્યારે સિંહ રાશિની આજે વાત કરીશું કે વિક્રમ સંવત 2082થી શરૂ થતું નવા વર્ષમાં આખું વર્ષ જે આપણે રાહુ, ગુરુ અને શનિના એક ગ્રહોના આધારે અને એના જે ગોચર છે એ પ્રમાણે આપણે આખા વર્ષનું એક પ્રિડિક્શન હોય છે. ત્યારે પંકજભાઈ, સિંહ રાશિની જો આજે વાત કરીએ શરૂઆતથી, તો સિંહ રાશિમાં આપણે જોયું કે હમણાં જે કર્કનો ગુરુની એમ તમે વાત કરી કે જે 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધીમાં, તો એમાં તમે સિંહ રાશિ માટે કોઈ બહુ જ એમને એ લોકોને થોડું પ્રતિકૂળ બાબત છે અથવા તો કંઈક એ લોકોને સાવધાન રહેવાની બાબત છે એવી હતી. પણ નવા વર્ષમાં આપણે જો વાત કરીએ તો સિંહ રાશિ માટે કેટલા ચાન્સીસ છે અથવા તો એમનું પર્સન્ટેજ ઓફ લક કેટલું છે? શોની ખાસિયત એ છે કે આપણે સિંહને પણ ડરાવી શકીએ છીએ. હા. તો મિત્રો, મજાક છે. સિંહ રાશિના જાતકો, તમે તો રાષ્ટ્રને અને અમને પ્રિય છો કારણ કે તમે સિંહ છો. વાત કરીએ તમારી એટલે કે સિંહ રાશિની, મટ અક્ષરધારી જાતકોની આ વાત છે અશોકભાઈ. લિયો અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે અને એનું સિમ્બોલ સ્વયં કેસવાળીવાળો સિંહ છે. મિત્રો, તમારી રાશિનો માલિક સૂર્ય છે, પ્રત્યક્ષ દેવ છે, અને આ દેવ એટલે એવો દેવ છે કે સમગ્ર બ્રહ્માંડનું સંચાલન તમારી રાશિના અધિપતિ સૂર્ય દ્વારા થાય છે. આગળ વિશેષ વાત કરીએ કે સંવત 2082માં તમારી રાશિને આપણે કેન્દ્રમાં મૂકીએ એટલે કે લગ્ને જો 5 નંબરનો અંક મૂકીએ તો ત્યાંથી ગુરુ, રાહુ અને શનિ ક્યાં બિરાજમાન થાય. અને આ ગુરુ, રાહુ અને શનિની સ્થિતિ તમારા માટે કેટલી ફળદાયી છે, કેટલી કળદાયી છે, તમને શું લાભ કરી શકે, તમને શું નુકસાન કરી શકે, એની અંગત સંગત વાતો આ શોની અંદર તમારા માટે, અમારા તરફથી, સિંહ રાશિના જાતકો માટે. તો સિંહ રાશિના જાતકો, સૌથી પહેલાં તો હું વાત કરીશ ગોચરની. ગોચરમાં મુખ્ય 3 ગ્રહો આપણે વારંવાર
કેલ્ક્યુલેશનમાં લેતા હોઈએ છીએ. આ 3 ગ્રહો એટલે ગુરુ, રાહુ અને શનિ. આ ત્રણેયમાં સૌથી ઓછી ચાલ ગુરુની છે, 11 થી 13 મહિના. રાહુ 18 મહિના ફિક્સ છે અને શનિ 2.5 થી 2.5 વર્ષ. સિંહ રાશિના જાતકો, તમારા માટે આપણે પહેલાં ગુરુ મહારાજને લાવીએ. તો સિંહ રાશિના જાતકો નવા સંવતની અંદર 22મી ઓક્ટોબરની વહેલી પરોઢે કર્ક રાશિમાં ગુરુ ભ્રમણ કરતો હશે, જે તમારી રાશિથી 12મી હશે. માત્ર અલ્પ સમય માટે આ કર્કનું ગુરુનું ભ્રમણ 18 ઓક્ટોબરથી માત્ર 5 ડિસેમ્બર સુધીનું. પણ શક્ય છે કે એ પછી આવનારા તહેવારો, લાભ પાંચમ છે, ભાઈ દૂજ છે, દેવઠી 11 છે, ઘણી બધી બાબતો છે, દેવ દિવાળી છે, તો આ બધી બાબતોને ક્યાંક ને ક્યાંક એ સાંકળશે. ગુરુ ધર્મ છે, ગુરુ કુબેર છે, ગુરુ પૈસો છે, ગુરુ જ્ઞાન છે, ગુરુ વિશેષ જ્ઞાન છે. ગુરુના આશીર્વાદ વગર કશું ના થાય. કહેવાનું તાત્પર્ય, નવા સંવતની અંદર કર્ક રાશિનો ગુરુ તમારી રાશિથી 12મે આવતા સિંહ રાશિના જાતકો તમારે 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર 2025 સંવતનો એક નાનો સરખો ભાગ સાચવવાનો રહેશે. હવે અશોકભાઈ આપણે આગળ વધીએ. બિલકુલ. કે આ જ ગુરુ વળી પાછો 5 ડિસેમ્બરથી મિથુન રાશિમાં ભ્રમણ કરવાની શરૂઆત કરશે અને નવા સંવતમાં મિથુન રાશિનો ગુરુ કે જે 5 ડિસેમ્બર 2025ના રોજ પ્રવેશ કરશે, એ ચાલશે છેક 1/6/2026 સુધી. વાહ. સારો સમય. ગુરુ મહારાજના પૂર્ણ આશીર્વાદ, જ્ઞાનનો વિશેષ લાભ, ધનનો વિશેષ લાભ. લાભસ્થાનની અંદર ગુરુનું ગોચર ભ્રમણ તમારી રાશિથી અનેકો નેક લાભ આપશે. સ્ત્રીઓથી લાભ થશે, ધર્મથી લાભ થશે, લોટરીથી લાભ થશે, શેર બજારથી લાભ થશે, સટ્ટાથી લાભ થશે. લાભી લાભ. લાભનું આભ તમારા ચરણ અને શરણમાં હશે. કોના દ્વારા? ગુરુ દ્વારા. કેમ? કારણ કે મિથુનનો ગુરુ નવા સંવતમાં 5 ડિસેમ્બરથી 1/6/2026 સુધી તમારા લાભસ્થાનની અંદર મિથુન રાશિની અંદર ભ્રમણ કરશે. તો ગુરુ તમને કેટલો કૃપાપાત્ર બનશે અને ગુરુ ક્યાં એના આશીર્વાદ આગા પાછા કરશે, એની એક વાત તમારી સમક્ષ મેં મૂકી. પુનઃ સિંહ રાશિ હજુ બાકી છે. તો સિંહ રાશિના જાતકો, હવે વાત કરીએ રાહુ તમારા માટે શું કરશે. રાહુ એક અગમ નિગમ પડછાયો, ઇટ્સ અ શેડો પ્લેનેટ, નોર્થ નોડ, માર્ગીય ઉત્તરીય આકાશીય છેદન બિંદુ, એનું નામ રાહુ. આ રાહુ તમારી રાશિથી સમગ્ર સંવત 2082 7મે ચાલશે. 7મું સ્થાન અશોકભાઈ, ડરના નહીં. કોનું? પતિ પત્ની દાંપત્ય છે. તો સિંહ રાશિના જાતકો, કદાચ કન્યા તમારી પત્ની, સિંહ રાશિની બહેનો તમારા માટે સિંહ, એકબીજા સાથે ક્યાંક પ્રશ્નો દાંપત્ય જીવનમાં રાહુના 7મા ભ્રમણના કારણે ઉપસ્થિત થઈ શકે છે. ભાગીદારીમાં તોડફોડ, ભાગીદારો વચ્ચે વૈમનસ્ય, ભાગીદારો ક્યાંક ને ક્યાંક તમને નાના સરખા પ્રશ્નો ધંધાકીય વ્યવસાયિક ઊભા કરી શકે છે. પતિ માટે પત્ની, પત્ની માટે પતિ, આ કુંભનો રાહુ તમારા માટે પ્રશ્નો ઉપસ્થિત કરી શકે છે. દાંપત્ય જીવનની અંદર સિંહ રાશિના જાતકો માટે વિસંવાદિતા લાવી શકે છે. જાહેર જીવનમાં ફટકો લાગી શકે, મન બેચેન રહે, ઘરમાં કકડાટ રહે, અશાંતિ અને ઘરનું વાતાવરણ દૂષિત થાય એવા પૂર્ણ યોગ, દાંપત્ય જીવનનું વાતાવરણ દૂષિત થાય તેવા પૂર્ણ યોગ, ભાગીદારીયુક્ત સાહસોમાં કંઈક
પરિસ્થિતિ બગડે એના પૂર્ણ યોગ સિંહ રાશિના જાતકો નવા સંવત 2082માં આ રાહુ કરી શકે. જુઓ, ગુરુના પ્રમાણમાં પણ 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સિંહ રાશિના જાતકોને પ્રશ્નો છે, બિલકુલ. પણ બાકીનો સમય બહુ સારો છે. પરંતુ રાહુ તો સમગ્ર સંવત ઓહો. સિંહ રાશિના જાતકોને હેરાન કરશે. ત્રીજી વાત કે સિંહ રાશિ નવું સંવત ક્યાંક ગરબડો પેદા કરે છે. કેમ? શનિ પર આવીએ છીએ. શનિનું પ્રલંબ ભ્રમણ સંવત 2082માં સિંહ રાશિના જાતકો માટે વિપરીત પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તમે કહેશો કેમ? અરે ભાઈ, તમને ખબર જ છે સિંહ રાશિના જાતકો નાનીપણોથી શનિની ચાલે છે. એના પરિપાક રૂપે, એના ભાગ રૂપે ક્યાંક ને ક્યાંક આ 8મે શનિનું ભ્રમણ સિંહ રાશિના જાતકોને નાના નાના અકસ્માત, હરસ, મસા, પાઇલ્સ, મૃત્યુનો ભય, માનસિક તાણ, જે તમારી દિનચર્યા હોય, તમારું કર્મની એક નીતિ રીતિ હોય, એક કર્મ તરફ આગળ વધવા માટેનો એક સ્મૂથ રોડ જોઈએ, પેવ્ડ રોડ, એટલે જેના પર સરસ મજાનો ડામર પાથરીને લીસો રોડ બનાવેલો હોય, એવી યાત્રા તમારી નથી. યોર જર્ની ઇઝ નોટ સ્મૂથ બિકોઝ ઓફ શનિ. શનિ 8મે ચાલે એટલે પનોતી આવે. મેં કહ્યું એ બધા અસંખ્ય પ્રશ્નો તમારી સમક્ષ ઊભા કરે, વિદેશના કામ અટકાવે, તમારું અર્થતંત્ર ખોરવાય, કુંભના રાહુના કારણે ઘરમાં કકળાટ, અશાંતિ અને ગુરુની આગા પાછી થવાના કારણે કેટલાક દિવસોનો બગાડ અને ક્યાંક સુધારો. એકંદરે અશોકભાઈ, જો ઓનેસ્ટલી વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે બહુ સ્પષ્ટ વાત કે તમારા માટે નવું સંવત 2082 ક્યાંક 80 કી 83 કરવાવાળું, બિલકુલ પરેશાન કરવાવાળું અને તમારા રૂટીનને બગાડવાવાળું છે. માત્ર ગુરુનો થોડો ઘણો લાભ તમને મળે 20-30%, તો એ લઈ લેજો. ગભરાવાની કોઈ જરૂર નથી. આ શોની અંદર છેલ્લે નૈતિકતાના ભાગરૂપે, જ્ઞાનના પ્રસાદ રૂપે કંઈક વિશેષ ઉપાય તમને બતાવવામાં આવશે કે જેના કારણે તમે સંકટના સાગરમાંથી તરી અને આ કિનારેથી પેલા કિનારા ઉપર ઉતરી શકો અને તમારા ટાર્ગેટ અને ડેસ્ટિનેશન પર પહોંચી શકો. પરંતુ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે સિંહ રાશિના જાતકો માટે ગુરુના સિવાય જે રાહુ અને શનિ છે એ સમગ્ર આખું વર્ષ એ વિપરીત પરિસ્થિતિઓ, ક્યાંક સમસ્યાઓ કરશે, પણ પ્રયોગો, એના ચોક્કસ કોઈ એવા પ્રયોગ પણ આપણે આપીશું ચોક્કસ. પંકજભાઈ, છેલ્લે તમે બહુ સારી વાત કરી, પણ આખું વર્ષ સિંહ રાશિ માટે થોડું ભાગ્ય નબળું છે, એ 100%. પંકજભાઈ, એ પછી વાત કરીએ તો વિક્રમ સંવત 2082માં રાશિ જાતકો માટે રાશિ ચક્રની 6ઠ્ઠી રાશિ આપણી રાશિ બોલો, કન્યા રાશિની વાત કરીએ તો પંકજભાઈ, કન્યા રાશિના જાતકો માટે આખું વર્ષ આપણે જોઈએ તો જે એઝ યુઝ્યુઅલ જે આપણે ગુરુ, શનિ, રાહુને લઈને વાત કરીએ છીએ ગોચરના ગ્રહોની, તો કન્યા રાશિ માટે આખું વર્ષ કેવું રહેશે? પઠણ રાશિચક્રની આ 6ઠ્ઠી રાશિ છે. વર્ગો એને અંગ્રેજીમાં કહે છે અને રાશિનો માલિક બુધ છે. કન્યા રાશિના જાતકો સ્વભાવે સેન્સિટિવ, બુદ્ધિશાળી, એઆઈ સિસ્ટમના એક પર્યાય, ધ ઓપ્શન ઓફ એઆઈ સિસ્ટમ એ કન્યા રાશિના જાતકો છે, કારણ કે બુધ એમની રાશિનો માલિક છે. હવે કન્યા રાશિના જાતકો વિશેષ વાત કરું તો આપણે મુખ્યત્વે સંવત 2082ની અંદર 3 ગ્રહોની ગોઠવણી કરતા હોઈએ છીએ. તો આ 3 ગ્રહો એટલે ગુરુ, રાહુ અને શનિ.
કન્યા રાશિનો અંક 6 આપણે લગ્ન સ્થાનમાં મૂકીએ પ્રથમ ભાવની અંદર, તો ત્યાંથી રાહુનું ભ્રમણ 6, શનિનું ભ્રમણ 7મે અને ગુરુનું ભ્રમણ ક્યારેક 10મે અને ક્યારેક 11, ક્યારેક 11મે અને ક્યારેક 10મે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ સંવંત 2082માં કન્યા રાશિના જાતકો માટે થઈ રહ્યું છે. હવે જો આપણે એક પછી એક ગ્રહોની ગોઠવણી તમારા માટે કરીએ એ પહેલાં એક વાત ચોક્કસ કહી દઉં કે સંવત 2082 કન્યા રાશિ માટે સારું છે, ટીવી ઓફ કરતા નહીં, બરાબર ને? બિલકુલ સારું છે, હું આપણી કન્યા રાશિવાળા જતા રહે. તો કન્યા રાશિના જાતકો તમારા માટે જે ગુરુનું ભ્રમણ છે 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર કર્ક રાશિમાં ગુરુનો પ્રવેશ અને 5 ડિસેમ્બરે પુનઃ મિથુન રાશિની અંદર ગુરુનો પ્રવેશ. 11મો ગુરુ કન્યા રાશિના જાતકો માટે અતિ લાભપ્રદ છે. વિદેશના કામ અટક્યા હોય નીકળી જશે, સ્ત્રીઓથી લાભ થશે, અણધાર્યા લાભ થશે, મોટાભાઈથી લાભ થશે, અભ્યાસમાં લાભ થશે, અભ્યાસમાં સફળતા મળશે, શેર બજાર રોકાણો, સટ્ટો, લોટરી ફાયદો. પ્રેમ પ્રણયના કિસ્સાની અંદર નિકટતા વધશે અને 18 ઓક્ટોબરથી 5 ડિસેમ્બરમાં તમારા હૃદયમાં એક નવું પ્રેમનું ફૂલ બ્લૂમ થશે, ખીલશે કમળની જેમ. આ એક સમય છે કર્કના ગુરુનો. 18 ઓક્ટોબરથી 5મી ડિસેમ્બરનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. વળી પાછું ગુરુ 5 ડિસેમ્બરે મિથુન રાશિમાં આવશે, 10મે આવશે, ધંધો વ્યવસાય વધારશે, પિતાની તંદુરસ્તી સારી કરશે, કર્મવાદી બનાવશે અને તમારો યુવાવસ્થાનો સૂર્ય ચમકશે ધમકશે, તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે. પ્રશંસા, એડમાયરેશન, એપ્રિશિએશન, વાહ વાહ ક્યા બાત હે, એવા શબ્દો લફ્ઝ ક્યાંક ક્યાંક સાંભળવા મળશે. હવે આવીએ આપણે બીજા ગ્રહ તરફ. રાહુ તમારા માટે બેસ્ટ છે. કેમ? ભૃગુ, કશ્યપ, મંત્રેશ્વર બધા જ જ્યોતિષ ગુરુ, ઋષિમુનિઓ, આપણા એન્સેટર્સ બધા એવું કહે છે કે જ્યારે રાહુ 3, 6, 10, 11મે ભ્રમણ કરે તો એનાથી શ્રેષ્ઠ ઘટના તમારા જીવનમાં એક પણ નથી. સમગ્ર સંવત 2082ની અંદર રાહુ કન્યા રાશિથી 6 ભ્રમણ કરશે અને શત્રુઓ ઉપર વિજય અને રોગ ઉપર વિજય અને મોસાળ પક્ષથી લાભ. હવે કેટલું અને કરવું? અનેકો નેક લાભ છે. શત્રુઓ પરાસ્ત થાય, કોર્ટ કચેરીના કેસમાં તમારો વિજય થાય, રોગ શત્રુ ગુપ્ત શત્રુઓનો નાશ થાય. આનાથી વિશેષ વાત કઈ હોઈ શકે? વિજયનું સ્થાન છે આ. જ્યાં હાથ નાખ્યો ત્યાં વિજય. તલવાર ઉપાડી નથી કે સામેનાનું પુષ્પા. તો આ કન્યા રાશિના જાતકો માટે આ એક વિજયનો જય જયકાર. એટલે આ રાહુનું ભ્રમણ નવા સંવત 2082માં કન્યા રાશિના માટે રાહુનું. હવે શનિની વાત આવે છે, થોડા નિરાશ થશો. કેમ? કારણ કે કન્યા રાશિથી મીન રાશિનો શનિ સમગ્ર સંવત તમારા 7મા સ્થાનની અંદર ભ્રમણ કરશે. દાંપત્ય જીવનનો કકળાટ, અશાંતિ. પતિને હોય તો પત્નીની તબિયત બગડે, પત્નીના 7મા સ્થાનમાં તો પતિની તબિયત બગાડે, ક્યારેક બેની તબિયત બગાડે, દાંપત્ય જીવન બગાડે, કલેશ, અશાંતિનો અહેસાસ. એટલે શનિનું ભ્રમણ. ખાસ કરીને તમને એક નિવેદન છે કે ભાગીદારી યુક્ત સાહસ હોય તો, જે આમ જોડાયેલા હોવ ને તો છૂટા પડવાના સંજોગો ઊભા થશે. એટલે ખાસ તમારે ધંધા વ્યવસાયમાં
ભાગીદારી હોય તો તમારે એ તરફ વધારે કોન્સન્ટ્રેટ કરવું પડશે, તો તમે ફાવશો. અન્યથા ભાગીદારીમાં એવા પ્રશ્નો ઉપસ્થિત થશે કે તમે સહન નહીં કરી શકો. ટૂંક સાર એટલો જ છે કે રાહુ ગુરુનું ભ્રમણ તમને બખે બખા સંવત 2082માં લાભનું આપ, પરંતુ શનિના કારણે દિક્કત, કષ્ટ, પીડા, મુસીબત. સંવત સારું છે, 70% તો તમે સફળ છો જ, એમાં લેશ માત્ર શંકા મને નથી. તો કન્યા રાશિના જાતકો, તમારા માટે એક અભિનંદનીય ભ્રમણ સંવત 2082માં આવી રહ્યું છે. તન મન ધનથી ખુશ રહો, આબાદ રહો, લહેર કરો. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે સંવત વિક્રમ વર્ષ જે 2082માં રાશિ જાતકોમાં આપણે ખૂબ સારી ચર્ચા કરી રહ્યા છે. અને આજે દર્શક મિત્રો, સિંહ અને કન્યા રાશિના જાતકોનું આખા વર્ષનું આપણે પ્રેડિક્શન પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી છે. પણ સિંહ રાશિના જાતકો માટે રાહુ અને શનિ એ બંનેથી એને સંભાળવું પડશે સમગ્ર વર્ષ. અને કન્યા રાશિના જાતકોને ગુરુ રાહુ તો ખૂબ સારા છે, પણ શનિથી થોડુંક ક્યાંક સાચવવું પડશે. તો બંને રાશિ માટે વાત થઈ છે. દર્શક મિત્રો, આ એપિસોડ્સ અમે યુટ્યુબમાં પણ મૂકવાના છીએ, સમગ્ર દિવાળી નૂતન વર્ષના બધા જ એપિસોડો. તો આપ જો કદાચ ક્યાંક કોઈ રાશિ જાતકોને કોઈ જોવાનું રહી જતું હોય તો યુટ્યુબમાં આપ JTPL ગુજરાતીની સાઇટ ઉપર જઈ અને જ્યોતિષ વિજ્ઞાનના કાર્યક્રમમાં જોઈ શકો છો. પંકજભાઈ, કાર્યક્રમમાં આપણે સમયની થોડી મર્યાદા છે, એટલે કોઈ નવી રાશિ જાતકોની વાત નહીં કરીએ. પણ નેક્સ્ટ એપિસોડમાં આપણે તુલા રાશિના જાતકોથી શરૂઆત કરીશું અને આખા વર્ષનું પ્રિડિક્શન લઈશું. ત્યાં સુધી રજા આપશો અને નૂતન વર્ષ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.